જીવનમાં સંદેશ, સંસ્કૃતિ અને વિશ્વાસ જેટલા જરૂરી છે એટલી જ જરૂરી છે થોડી હળવાશ, થોડી મસ્તી. તો મસ્તી કરવી કોને નથી ગમતી? ગમે છે ને બધાને? અરે મને કોઈ જ અવાજ ના સંભળાયો. પ્રેઝ ધ લોર્ડ. જાગો છો બધા? હા તો બોલો. ગોડ ઇઝ ગુડ. ગોડ ઇઝ ગુડ. ઓકે, જેટલા પણ લોકો પાછળ બેઠા છે ને મારે એમના પાસેથી સાંભળવું છે. ગોડ ઇઝ ગુડ. હવે આગળ તો બોલે છે, પાછળના લોકો સંભળાય છે? મને હાથ રેસ કરો તો જે લોકો મને સાંભળી શકે છે. હાથ રેસ કરો બધા પાછળવાળા. યસ, તો ગોડ ઇઝ ગુડ. યસ. હવે આ બાજુના લોકો હાથ રેસ કરો. ગોડ ઇઝ ગુડ. વચ્ચે ઓલ ધ ટાઈમ. ફરીથી ઓલ ધ ટાઈમ. This side, God is good. Yes, yes, that's the spirit that we want. Okay, yes. અને હવે હાસ્ય એ જીવનનું જે સંતુલન છે અને આ સંતુલનને ફરી એકવાર આપણી વચ્ચે લાવવા માટે આવી રહ્યા છે એન્થની ભાઈ અને તેમની ટીમ એક મજાની કોમેડી સ્કિટ સાથે. અને કોમેડી સ્કિટનું નામ છે વાંકા નેતાની સીધી વાત. તો ચાલો તાળીઓ સાથે એમને વધાવી લઈએ. સૂચના: આ નાટકનો હેતુ ફક્ત ને ફક્ત મનોરંજનનો છે. કોઈ ધર્મ, જાતિ, પાર્ટી કે લીડરની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી. આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ વાંકા લોકોની સીધી વાતમાં. તો આજે આપણે એક એવી હસ્તીનો ઇન્ટરવ્યુ કરવાના છે જે થોડી જ વારમાં આપણા સ્ટુડિયોમાં પધારશે. આ સ્ટુડિયો છે. ઇતિહાસ ગવાહ છે કે જ્યાં જ્યાં આવી હસ્તીઓ જાય છે ત્યાં ધમાચકડી મચાવે છે. તમે લોકો હસવાના છો એટલે લોકો હસીને લોટપોટ થઈ જાય છે. તો તૈયાર થઈ જાઓ મારા વાલા ભાઈઓ અને એમની બહેનો. આપણી વચ્ચે આવી રહ્યા છે આપણા લોકલાડીલા નેતા ઘોટાળા સિંહ. આવો. અલે શું કરો છો લે? મારો સ્ટુડિયો છે, હું પત્રકાર છું. શું કરો છો લે? આવું હોય છે? તમને આ ઘોટાળા સિંહનો દિલથી નમસ્કાર. જે પોતપોતાના કામકાજમાં વ્યસ્ત છે તેમને નમસ્કાર. જે લોકો કામકાજ તથા મારપીટમાં વ્યસ્ત છે તેમને નમસ્કાર. જે લોકો પોતપોતાની ગાડીઓ લઈને આવ્યા છે એમને નમસ્કાર. અને જે લોકો સરકારી બસમાં ખુશીને આવ્યા છે એમને નમસ્કાર. અને આ છે મારો અસાઇનમેન્ટ. નેતાજી તું છું કે હું છું? અને આ છે મારા સંતા બંટા ને ઘંટા. તું જ કરી લે ઇન્ટરવ્યુ. નેતાજી અહીંયા છે. નમસ્કાર. આ તો મારો પરિચય. ખૂબ ખૂબ ધન્યવાદ. પત્રકાર તો હવે હું છું એટલે બધું તમારું પત્રિકા આગળ વધીશું. આવો વધો. ઇન્ટરવ્યુ કરવું છે કે નહીં? ચોક્કસ. હાથે આડો તારતી હો સ્ટુડિયોમાં તમારું સ્થાન ગ્રહણ કરો. नेता कोई कहता तीसरी मंजिल पे रहता. ગજબ માણસ છો યાર. તમે કહો તો સ્થાન ગ્રહણ કરો. અહીંયા ગાડલું ક્યાં છે? અલા આ છે સ્ટુડિયો છે કઈ. અહીંયા ગાડલું નહીં, ચેર હોય ચેર. ચેર? એ વળી શું? અલા ખુરશી જે બીજા નેતાની ખેંચીને આપી છે એ. અચ્છા ખુરશી. એમ કે ના યાર. બેસો મહારાજ. અરે નેતાજી થોડું સીધા બેહો. સ્ટુડિયો આપણા બાપનું ઘર નહીં, પબ્લિક જોવા શું કરો છો? સોરી. સીધા બેહો. હટાવો અહીંયાથી.
હા ભાઈ, તમારું બધું પતી ગયું? એક મિનિટ આ લીપ બામ છે બોલવામાં easy રહે. કરવું પડે. Skin care. બોલવામાં ઓ easy રહે. બાબા, કેવા નેતા છે. થોડા સેન્ટર માં બેહો, કેમેરામાં ભાઈ. થોડા વચ્ચે બેહો. ખબર નહીં પડતી? આવો આવો તો હવે આપણે ઇન્ટરવ્યુ ચાલુ કરીશું. કરો હા, તો એમ કહો, આપણે સૌથી પહેલા થોડી જનરલ નોલેજની વાત કરી લઈએ. કરો એક મિનિટ જનરલ નોલેજ એ વળી શું હોય અલ્યા સામાન્ય જ્ઞાન, સામાન્ય જ્ઞાન. અચ્છા સામાન અને જ્ઞાન હા, એ જ. હા પૂછો પાકું? પાકું તો એ કહો, ચાંદ પર પહેલો પગ કોણે મૂક્યો હતો? અમ્મા સ્ટ્રોંગ એ અલે તમે આ લોકોની વાતો કઈ માનો છો? એ અમ્મા સ્ટ્રોંગ ને નીલમ સ્ટ્રોંગ હતો. નીલમ સ્ટ્રોંગ કોને નેતા બનાવ્યો? ડફોડો. ભાઈ અમ્મા સ્ટ્રોંગ વાત સાચી છે. આ લોકોને કે થોડા પાછળ હો, એમ નેતાજી કહેજો પાછળ ને થોડા. નીલમ સ્ટ્રોંગ હા, ઇન્ટરવ્યુ ચાલે છે. તો નેતાજી, એ કહો, ચાંદ પર પહેલો પગ હમણે મૂક્યો તો બીજો પગ કોણે મૂકેલો? ગજબ મૂર્ખ માણસ છે યાર આ જેણે પહેલો મૂક્યો હોય એ બીજો મૂકે ને એ ઠીક બોલે ને. ઇન્ટરવ્યુ ચાલે છે. અરે પાગલખાના વાળો લઈ જશે કોક દિવસ નેતાજી ગુસ્સે ના થો, તમારો સ્ટાફ તો બહુ ગજબ છે યાર. આવું ના કરશો યાર, મને તો બીક લાગે. ઓ મારે ભરી નહીં પીવું. નેતાજી તમે તો ગુસ્સે થઈ ગયા યાર. આગળ વધીશું. આવો ઇન્ટરવ્યુ ચાલે છે હો. આવો તો એક વાર તમારી સરકાર કેવી ચાલે છે? અમારી સરકાર ભગવાન ભરોસે ચાલે ઓકે, તમારી સરકાર ભગવાનના ભરોસે ચાલે છે એવું? ના આ છે ને આનું નામ છે ભગવાન કામ બધા આ જ કરે છે આપણે બસ ખાલી અંગૂઠો મારીએ છીએ લઈ જા ને બે અડબોટ હાલ ને કહેતા નહીં અંદરની વાત છે એવું છે? સારું કોઈ નહીં. તો નેતાજી આગળ વધીશું. આવ થોડી ઘણી આપણે આજુબાજુના ગામડાઓની વાતો કરીએ. હા ગયા અઠવાડિયે તમારા ગામમાં પેલું બાજુનું છે ને, બાજુનું ગામ, એમાં આગ લાગી તાર તમે શું કર્યું હતું? અરે શું નથી કર્યું એ ગામ માટે મેં શું નથી કર્યું જેટલા લોકો ઘાયલ થયા હતા બધાને શમશાન ઘાટ પહોંચાડ્યા છે પહોંચાડે. અને જેટલા લોકો મરી ગયા હતા તે બધાને હોસ્પિટલ મોકલ્યા છે યાર હવે બેસી જાવ, બહુ થયું કે ઇન્ટરવ્યુ ચાલે છે. ચલે અહીં પ્રચાર નહીં કરવાનો. સોરી. આઈ જાઓ બાળકો આગળ વધવું છે. હા મારી તો સ્ક્રિપ્ટ બહુ લાંબી જો. તો નેતાજી હવે એ કહો, ડેમોક્રેસી તમારા શું વિચાર છે? ડેમોક્રેસી ડેમો ક્રેસી એ શું હોય વળી અલે લોકતંત્ર. અચ્છા લોકતંત્ર હા લા હટાવણી અને અહીંયાથી બે ચકલા શાંતિ રાખો. ઇન્ટરવ્યુ ચાલે છે, શું કરો છો તમે? બાંધી દેનો રો ના જોઈએ ત્યાંથી અચ્છા, રેડી છો તમે? આ બહુ બધા ભાઈ, થોડા પાછળ ઉભા રે, બોડીગાર્ડ છું યાર તું, પાછળ ઉભો છો. હા એમ. હા તો હવે આગળ વધીશું ભાઈ. હા તો નેતાજી હવે મને એ કહો કે આપણી આ જનતા છે એના વિશે તમારા શું વિચારો? જનતા આપણી જનતા હો. લા હા ભાઈ પહેલા હું ડેમોક્રેસી પર બોલીશ હારું એનો બોલો તા. ભાઈ આપણા માટેનો ડેમોક્રેસી એટલે જનતાના પૈસા જનતાની હસી કી દેસી એને જ કહેવાય ડેમોક્રેસી અલા યાર તમે તો બહુ ઇમોશનલ થઈ જાઓ. પ્રચાર ના કરશો યાર. રેડી છો? ટોપી વોપી હરકી કરો, ઇન્ટરવ્યુ ચાલે છે યાર. હા, પાણી પીઓ. પણ મારે ભરીને તો લાય હોરે યાર, જબરદસ્ત ચાલે છે હો. ખાલી હાલ કરે છે ચાલ ભાઈ. હવે નેતાજી આપણે આપણી જનતા છે એમની માટે તમે શું કર્યું જણાવો તો જરા. શું કર્યું ઘોટાળો. નહીં ભગવાન એના કહેવાય અંદરની વાત છે હા. અમે ગયા વર્ષે કંબલ વેચ્યા હતા અચ્છા, તો તમે ગયા વર્ષે જનતામાં કંબલ વેચ્યા હતા? ના કંબલ જનતામાં નહીં મારા સંતામણના ઠંડામાં અરે ખાઈને પાડા જેવા થઈ નેતાજી 1% અમે જમીન ટેક્સ ભરશો. સુધરી જાઓ સુધરી ગયો ભાઈ સુધરી ગયો
અલા યાર તમે યાર તમારા બોડીગાર્ડ નાખો થોડા તારે યાર આપણે ઇન્ટરવ્યુ ચાલે યાર પૈસા એના લે પણ ચેનલની ટીઆરપી જતી રહેશે નીચે થોડા આ બાજુ વચ્ચે આવો ઇન્ટરવ્યુ ચાલે છે ગજબ યાર હો બાજી તો ભાઈ એકો તમારી પેલી પાર્ટી છે ને એનું ચુનાવ ચિહ્ન શું છે પાર્ટીનું ચુનાવ છે ને હા હા ચપ્પલ છે ચપ્પલ આ ચપ્પલ જયારે મોઢે મારી ને 7 નંબર છપાઈ જશે આ તો 9 નંબર છે અલા એ છોડો છોડો લા એ ફોટોગ્રાફર અમારો માણસ છે લા ઇન્ટરવ્યુમાં અલા ઇન્ટરવ્યુ ચાલે છે લા ભાઈ એટલે તમારા સ્ટાફને સમજાવો ને યાર શું કરે છે યાર આવી જાય બાળકો એ પછી જોઈશું ઘરે ભાઈ ઘરે પછી હા તો હવે નેતાજી હવે તમે એક વાર તમારી પાર્ટીના તમે અને પાર્ટીના કાર્યકર્તાઓ આપણે બધા બેઠા એમનો શું સંદેશ આપવા માંગો છો પાર્ટીના કાર્યકર્તાઓને મારે માત્ર એટલું જ કહેવું છે કે મને એટલા વધારે વોટથી મને વિજયી બનાવો અને જે ચાથી ના માને પીવડાવો, એ જોઈએ તો પીવડાવો તમને અલે નેતાજી અલે યાર શું કરો છો યાર અમારા સ્ટુડિયોની ખુરશી છે યાર અરે એક વાર ખુરશી પકડી ભાઈ આપણે અમારા છોડ દે સ્ટુડિયોની ખુરશી યાર આ કેવું ચાલતું હોય યાર એ યાર બધું લઈ જાવ અરે ભાઈ આ જુઓ ને અમારા સ્ટુડિયોની ખુરશી છે તો આ હતો ઇન્ટરવ્યુ લોકલાડીના નેતા ગોટાળાસિંહનો એટલા માટે જ તમને કહું છું પત્રકાર તરીકે કે તમારો વોટ સમજી વિચારી અને પછી યોગ્ય ઉમેદવારને આપો આવી જ રીતે ફરીથી મળીશું વાંકા લોકોની સીધી વાતના ઇન્ટરવ્યુમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ થેન્ક યુ